નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ વાર્તામાં. આજની વાર્તાનું નામ છે ઘેલોસા. જન્મ ઈસવીસન 1826, મૃત્યુ ઈસવીસન 1883. સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. 300 ઘોડા હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણ ભેર થઈને વોળદાનને બિરદાવી રહ્યા છે કે ભલો ભલો વોળદાન, વોળદાન તે કોઈથી ન થવાય એવા કામો કર્યા, નગર લૂંટ્યા. અરે નગર હુંડી નારિયું કુંજ્યું જી કરલા, વાઢ દિયે વોળદાનીઓ માઢ બજારામાય. રંગમતીને કાંઠે વોળદાન તે જે ટાણે હાથ કર્યો તે ટાણે આખા નગરની સ્ત્રીઓ નાતી ધોતી, કુંજડિયું જેવી કલ્પાંત કરતી નાઠી અને વોળદાનિયા તે તો મોટી બજારે જઈને તરકાના વાઢ દીધા. પણ જામની ફોજ તુને પોગી નહીં બાપ, બાપ વોળદાન કે જન્મ્યા કે જન્મશે ભોમ અનેરી ભાત, પણ કેદીના વે કાઠિયું રેફડિયા હરી રાત. અરે બાપ, કઈક કાઠી જન્મ્યા, કઈક હજી જન્મશે, કઈક એના પરાક્રમની રૂડી ભાત આ ભોમકા સાથે હજી પાડશે. પણ ઓ કાઠિયો, વોળદાન જે રાતે જન્મ્યો તે રાત હવે ફરી આવી રહી. કસુંબે ચકચૂર જાચક આવા દુહા લલકારી રહ્યો છે અને વોળદાન પોતાના મનમાં પોરસાતો મૂછે વળ દેતો સાંભળે જાય છે. તે ટાણે એક કસુંબે ચકચૂર જાચક આવા દુહા લલકારી રહ્યો છે અને વોળદાન પોતાના મનમાં પોરસાતો મૂછે વળ દેતો સાંભળે જાય છે. તે ટાણે એક વટે માર્ગુ આવીને એને રામ રામ કર્યા. રામ વોળદાને સામા કર્યા. ક્યાં રેવા તો બરવાળે. બરવાળે લીમડી વાળું બરવાળું કે? હા બાપા, ઘેલાસાનું બરવાળું. ઘેલાસાનું બરવાળું કહેતા તો વોળદાને દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું. તારા જે ચાચરિયા તણો કેથી ભાગજ ભરાયના, સીમાડે ઘેલોસા વાઢે ખડ વોળદાનિયા. ઓ વોળદાન, તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ઘેલોસા આવી શકે નહીં. એ તો તારે સીમાડે ખડ વાઢે ખડ, તારા ખળા તો એ ભરી રહ્યો. ઘેલાસા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો વેળદાન હસે છે. દારૂના શીશામાંથી એક પછી એક પ્યાલો ભરતી આવે છે, પોતે પીએ છે. દાયરો રંગમાં છે. એમાં વટે માર્ગ ઉઠીને અંધારી રાતે ગાધા વિના ચાલી નીકળ્યો અને ઉપડતે પગે બરવાળે પહોંચી ગયો. બાપનું નામ માધાસા, માનું નામ લીલબાઈ. અસલ વતની મૂળીના. ત્યાંથી માધાસા લીમડી આવી વસ્યા. રાજના કામદાર નિમાયા. એક કરતા લીમડી ઠાકોરે પોતાના 12 ગામ બરવાળા પંથકના હતા. એનો વહીવટ કરવા માધાસાને બરવાળા મોકલ્યા. અબરવાળું અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી 8 ગાંવ ઉપર ભાલને કાંઠે એ ગામના તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ ચારતા. એકવાર દુકાળ પડ્યો. ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઉતરી ગયા. વળતી સાલ સોરઠમાં મેં સારો થયો સાંભળીને ચારણો માલ હાંકીને પાછા આવડ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું. ઝાપામાં એમને દાખલ થવા જ દીધા નહીં. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા, ઘા નખી, પણ કાઠીઓ માન્યા નહીં. છેવટે એ ગામેથી ચારણની સ્ત્રી, દીકરી અને દીકરાઓ ત્રણેય ત્યાં ત્રાગું કરીને ઝાપે લોહી છાંટ્યા, જીવ કાઢી દીધો. ત્રણેયના પાળિયા આજે બરવાળાના દરબાર ગઢમાં મોજૂદ છે.
વાહેથી કાઠીઓ ઘસાઈ ગયા, ગામ લીમડીને માંડી આપ્યું. એ કાઠીઓનો વંશ આજે બોટાદ પાસે નાગલપુરમાં જીવે છે. એ બરવાળું માધાસાના હાથમાં આવ્યું એટલે સંવંત 1853માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઈ જતું. અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણું હતું. એ વહેણની ધારણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભા છે. આ માધાસા ઘેર ગેલાસા પાક્યો. જેવી છીપ હતી એવું જ મોતી નીપજ્યું. વાણિયો શમશેર બાંધી પટા શીખ્યો, ભાલો ઉપાડ્યો, ભેટમાં કટાર જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યા. આસપાસના કાળઝાળ કાઠીઓમાંથી કંઈકને ધરતી સાથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાળાનો તાલુકો 12માંથી 22 ગામનો બનાવ્યો. બરવાળું વેપાર વણજનું અડીખમ મથક બન્યું. ઘેલાસાની ફે ફાટી ગઈ. કંઈક સાંઢડાને નાથ્યા. અણનાથ્યા રહ્યો એક વેળદાન રેફડીયો. એમાં આજ પોતાની હીણપત નાણ દુહા માયલું. સીમાડે ગેલોસા વાડે ખળ વોળ દાનિયા. આ વેણ સાંભળીને જુવાન ગેલાસાની ભુજાઓ કળવા લાગી. એલા કયા ગામ રહેવું? અહીં ચાચરીએ. આપો વેળદાન ઘરે છે? હા. એને કેજે કે ગેલેસા કાલે સવારે પાછા નીકળશે, માટે સીમાડે હાબદો રેજે. તારે સીમાડે ગેલેસા ખડ વાઢવા આવે છે. આટલું કહેવરાવીને ગેલેસા ઘોડીએ ચડી ચાચરિયાનું પાદર વટાવી ગયો. પોતાની દીકરીને ધોળકે પરણાવ્યા હતા, એનું આણું વળાવવાનું હતું. એ માટે લુગડા અને દાગીના લેવા પોતે બોટાદ જતા હતા. ભેળા એક અસવાર હતો. માથે ઘણા વેર હોવા છતાં ખાનગી ગામત્રામાં વધુ અસવારો પોતે ન રાખતા. બીજે દિવસે પ્રભાતે વેળદાન રેફડીયો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો. પોતાને સીમાડે માર્ગને કાંઠે મહેમાનની વાટ જોતો બેઠો. થોડી વાર થઈ ત્યાં તો ભળકતે ભાલે પડછંદ અસવારે ઘોડો રમાડતો દીઠો લગોલગ આવતા એ થોભાળો નર. વરતાણો અગાઉ કદી દીઠેલ નહીં, પણ કરડે ચહેરે ચાચરિયાને સીમાડે બીજો કોણ બે માથાળો નીકળે. આવો બીજા કોની રોગમાં રમતો હોય? અને આવા થોભા? તું થોભા તાણીને મૂછે હાથ નાખસ મરદ. તેદી ગઢપતિયાને ગામ વછૂટે ગેલિયા. ગેલાસા, તું જે દિવસ થોભા તાણીને તારી મૂછે હાથ નાખે છે તે દિવસ રાજાઓને ગઢવાળા ગામ પણ ત્રાસ છૂટી જાય. એ આજ નક્કી ગેલાસા કોઈકને માથે પડશે. એવા થોભા બીજા કોના હોય? નક્કી ગેલોસા નજીક આવતા અસવારે પડકાર્યું, રામ રામ. કોણ? આપો વેળદાન કે? હા રામ રામ. તું ગેલોસા કે? હા હું જ ગેલોસા. આપ વેળદાન આવ્યા ખરા? વચને પડ્યા ખરા? એમ કહીને પોતે ઘોડીનું પાગડું છોડી નીચે ઉતર્યા. ઉતરીને ગાદલી ઉપાડીને ભો માથે પથારી પોતે ઉપર બેઠા. ખડીઓ લઈને અંદરથી અફીણ કાઢ્યું. લ્યો આપા વેળદાન, આજ હું તમારો મહેમાન થયો. આ લ્યો કાઢો કસુંબો, પ્રેમથી પીએ. વેળદાન નીરખી રહ્યો. આ તે કઈ જાતનો શત્રુ? આ ટાણે કસુંબો પીવા બેસે છે? આવી ખાનદાની દેખીને વેળદાનનું અડધું જોર નીતરી ગયું. ફરી ગેલોસા બોલ્યા, આપા વેળદાન, બેઠો કા? કાઢો જટ કસુંબો. પીધા વગર કઈ ચાલશે? આપણી આજ પ્રથમ પહેલી મુલાકાત કહેવાય ને વળી હું તમારે સીમાડે મહેમાન. કસુંબો નીકળ્યો. બે જણાએ સામ સામી અંજળીઓ ભરી પીવરાવી. બેયની આંખો ઘેઘૂર બની ગઈ.
ઠીકનો કેફ આવી ગયો ત્યારે ઘેલાસાએ હાકલ કરી, હા આપા વેળદાન, હવે ઉઠ, ચડ ઘોડીએ. આજ તારે સીમાડે બે માંથી કોણ ખડવાડે છે તે નક્કી કરવું છે. તારે હવે માટી થાજે. વાણિયા આવી સામી હાકલ કરીને વેળદાન રેફડીઓ ઘોડી પલાણી બે અસવાર થયા. ભમર ભાલે ઘોડીએ ફૂંડાળે નાખી ચક્કર બંધાઈ ગયું. ઘોડીની તડબડાતી બોલી ગઈ. બરાબર જમાવટ થઈને જડ ગાજ્યું. ત્યાં ઘેલાસાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું. સમજાયું કે ઘોડીનો તંગ ઢીલો પડી ગયો છે. એમને એમ કુંડાળે ભરતા પોતે નીચે ઉતરી દોટ દઈ ઘોડીને સાથે પોતે પણ દોડતા દોડતા કસીને તંગ તાણ્યો. ઘોડીની ધમસાણમાં તંગ લીધેલો તાણી ફોજુમાં લાડો ફરે ઘેલોસા માધાણી. ઘોડાની ઘમસાણ વચ્ચે તંગ તાણીને માધાસાનો બહાદુર બેટડો ઘેલોસા વરલાલડા જેવો દીપતો ફગવા લાગ્યો અને ધીંગાણું જામતાની વાર લાગો લગ થયા કે તરત જ ઘેલાસાએ વેરીને પહેલો વારો દીધો. હા વેળદાન, ઘા કરી લે, પેલો ઘા તારો, જા પછી મનની મનમાં રહી જાય. આલે ત્યારે પેલો ઘા 1.25 લાખનો કહી વેળદાને ભાલાનો ઘા કર્યો. કોઈ દિવસ નિશાન ન ભૂલેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો. ઘેલાસાએ ઘોડી ગોઠણભેર કરી દીધી. ભોંઠો પડીને વેળદાન ભાલો ભોમાં ખૂંપ્યો. ઘેલાસાએ ગર્જના કરી, એ વેળદાન, એમ ઘા ન થાય. જો ભાલો આમ ફેંક્યો, એમ કહીને ભાલું ફેંક્યું. ઘોડીના તરંગ વિધીને ભાલું ભયમાં ઘસ્યું. ઘોડી પૃથ્વી સાથે જડાઈ ગઈ. વેળદાન નીચે પડ્યો. ઘેલાસાએ તલવાર ખેંચીને કહ્યું, તને મારવો હોત તો આટલી જ વાર લાગત, પણ ના, હું ઘેલોસા, તુને એમ ન મારું. મારે તો તારો ગર્વ જ ઉતારવો હતો. દીડમૂઢ બનીને વળદાન ઉભો રહ્યો. ઘેલાસાએ કહ્યું, પણ આપણા મેળાપની નિશાની લેતો જા. એમ બોલીને વેળદાન વહામાં તલવારની પીંછી અણી વડે ચસકા કર્યા, ઉજરડા કર્યા. એવામાં બરવાળાના રસ્તા પર નજર કરે ત્યાં આધી ચડેલી દેખાઈ. ઘોડેસવારનું સૈન્ય આવતું લાગ્યું. ઘેલાસાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી આવ્યો. વેળદાન થરથરી ઉઠ્યો. ઘેલાસાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વળદાનને મારી નાખશે. એ બોલ્યો, વળદાન, હવે નાસી છૂટ. વળદાન કહે, શી રીતે નાસું? મારી ઘોડી તો નથી. આલે આ મારી ઘોડી, નાસી જા. ઘેલાસાને પેલો અપમાનકારક દુહો સાંભળ્યો. એણે કહ્યું, પણ વળદાન, આ ઘોડી ભૂખી છે. તલવાર કાઢી ને એક કોળી ઘાસ કાપી લેતો. બીજા ઈલાજ ન હતો. વળદાને તલવારથી ખડ વાઢ્યું, પછી નાસી છૂટ્યો. આ પ્રસંગને અમર રાખવા માટે કેટલાક ચારણો દુહો ઉથલાવીને આ રીતે પણ કહે છે, તારા જે ચારિયા તણો બીજે ભાગ જ ભરાય ના, પણ સીમાડે ગેલોસા વઢાવે ખળ વોળદાનિયા. હે વોળદાનિયા, બીજા કોઈથી તો તારા ચાચરિયાની નિપજમાંથી રાજભાગ નથી લેવાતો, પણ તારે જ સીમાડે ગેલોસા તારી પાસે ખડ વઢાવી શકે છે. અસવારો આવી પહોંચ્યા. પૂછ્યું, કા દાદજી, ક્યાં ગયો વળદાન? ઘેલાસાને સૌ દાજી કહેતા. માળો કાઠી લોટકો મારી ઘોડી લઈને ભાગી ગયો. દાજીએ જવાબ દીધો. અસવારો સમજી ગયા. દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઈ ગયા. વળદાનને માત કરવાના પોતે જે સોગંદ લીધેલા
તે બરાબર પાળ્યા. એ જ રીતે પોતે જે બોલતા એ પાળે જ રહેતા. એ ગુણનો ચારણોએ દુહો ગાયો છે કે બોલછ એ પાળછ તું મધરાજ તણા, પાછા પેશે ના ગજ દંતસૂળ ઘેલિયા. બોલે છે તે બધું પાળે છે, જેમ હાથીના દંતસૂળ એકવાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે એમ તારા મોંમાંથી બહાર પડેલો વચન ફરી અફળ ન જાય. દુશ્મનો વધતા ગયા એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ ગામ ફરતો કિલ્લો બંધાવવાનું કામ શરૂ કર્યું. એવા નમૂનાનો કિલ્લો કોઈએ કદી જોયો ન હતો. ગામ પરગામમાં લોકો ગઢ જોવા આવવા લાગ્યા અને સ્ત્રીઓએ તો રાહડા પણ ગાયા. હાલો બાયુ હટાણે જઈએ રે, ઘેલાસા ગઢ ચણાવે. ગઢ ચણાવીને કાંગરા મેલ્યા, પૂતળીનો નહીં પાર. હાલો બાયુ હટાણે જઈએ રે, ઘેલોસા ગઢ ચણાવે. ગઢ જોવા જેવો બન્યો એવી બાંધણી ફક્ત એક અલવર કિલ્લાની જ કહેવાય છે. ગઢને 3 દરવાજા મૂક્યા. રોજિતનો દરવાજો, ખમિયાણાનો દરવાજો અને કુંડળનો દરવાજો. દરવાજે દરવાજે ગઢની ધ્વજવાળીને આ પ્રકારની રચના છે. ગામમાં જવાના 3 રસ્તા, પણ દરવાજા બરાબર રસ્તાની સામા નથી. રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે. દરવાજો રસ્તાની એક બાજુ ઉપર રહી જાય. દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય. એવી જ રીતે ખાંચો પાડેલો છે કે અગાઉ વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભા રાખી હાથી દોડાવી ઊંટને હડસેલો મારી દરવાજો તોડાવી નાખતા. એવું એ હાકડા ખાંચામાં ન બની શકે. છતાંય જો કદાચ એ દરવાજો તૂટે, લશ્કર અંદર આવી જાય તો અંદર એક નાનું ચોગાનવાળી લઈ બીજા દરવાજો મૂકેલ છે. ચોગાનમાં શત્રુ સૈન્ય પ્રવેશ કરે તરત ગઢની રાંગ ઉપરથી તોપો બંદૂકો છૂટે. એ હાંકડા ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહીં. સૈન્ય બચે તો અંદર તો બીજે દરવાજો તોડવો બાકી રહે. 3 દરવાજે આ બાંધણી છે. ચોથી એક બારી છે. દુશ્મનો વિષ્ટિ કરવા અંદર આવવા માંગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થઈ શકે. એ પહોળી અને બળવાન દિવાલ હજી મોજૂદ છે. એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક તોપોમાંથી માત્ર થોડીક જ રાખી બીજી લીમડી લઈ જવામાં આવી છે. હજુ એક જાણે ગઈકાલે જ લડાઈઓ ખેલાઈ હોય એવું આપણને ભાસ થાય છે. મીટે નર ફાટી પડે, પડ ચડિયા પેલા, એવા ગઢ સજીયો ગેલા, તે માર્કણા માધાવત. હે માં દાસાના સુંદર પુત્ર ઘેલાસા, તે એવો ગઢ બનાવ્યો કે હજુ તો તું સૈન્ય લઈને યુદ્ધે ચડ્યો ન હોય ત્યાં તો એ ગઢ જોતા જ માણસો ફાટી પડે. તે માડ્યા માધાતા તણા, કોઠા આઘા લઈ કોઈ, બીજાને હૈયા હામા હોય, ગઢપતિયાને ગેલિયા. હે માધાશાને પુત્ર, એવા તો જુક્તિદાર કોઠા બનાવ્યા છે કે એ તારા ગઢના કોઠા બીજા બધા ગઢપતિઓને વશમાં થઈ પડ્યા છે. માત્ર નાના કોઠીઓની જ જમીન નહીં, ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાસાએ દબાવવી શરૂ કરી. બુડીવા બરવાળા તણો કેથી ચાપે ચંપાયના, પણ સત્રવના સીમાડા અને ગરકટિયા ગેલિયા.
હે ઘેલાસા, બરવાળાની જમીનમાં તો એક બુડી જેટલો જમીનનો ચાંસ પણ કોઈથી ચંપાય નહીં, એટલે કે જરા એટલી જમીન પણ કોઈ દબાવી શકે નહીં. પણ બીજા શત્રુઓના સીમાડા તું દબાવી બેઠો છે. એક દિવસ ભાવનગરના ઠાકોર વજયસિંહની કચેરીમાં એક ચારણ રિસાઈને ટૂંટિયું વાળી સૂતેલો. ઠાકોરે પૂછ્યું, કા ગઢવા, શું થયું છે? કેમ ટૂંટિયું વાળીને સૂતા છો? ચારણ બોલ્યો, અન્નદાતા, બરવાળાને સીમાડે માર પગ ઠબે છે. એ મર્મ ક્યાંક કહીને ચારણ એમ સમજાવવા માંગતો કે ભાવનગરની સરહદ દબાવતો ઘેલાસા હજુ નજીક આવી રહ્યો છે. ઠાકોરને એ વેણ છાતી વીંધી આરપાર નીકળી ગયું. એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી દીધી. તરત ફોજ તૈયાર થઈ ગઈ. બરવાળાના ગઢની ઘેરીને ફોજ પડી છે, પણ ગઢ તૂટતો નથી. ઉપરથી તોપો ફૂટે છે, ફોજમાં ખળભળાટ થાય છે. બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિ ઘેલાસાને વિષ્ઠીના કહેણ મોકલ્યા. બારીમાં થઈને વિષ્ઠી કરવા માણસો ગામમાં પેઠા. છેવટે એમ નક્કી થયું કે દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હતો તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો, કેમ કે દાજી કૂડ કરતા નહીં. દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી 3 ગાંવ દૂર ખળભળિયા નામનો વોંકળો છે. એને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળભળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય છે ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. તો ચારણોએ ગાયું, સખ કરી સુએ નહીં રૈયત ને રાણા, એવા માડ્યા તે માધાણા ગોરખ ધંધા ગેલિયા. હે ઘેલાસા, તે એવું શૌર્ય બતાવ્યું છે, બધાના મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાનો હવે સુખે સૂઈ શકતા નથી. એમ ધીરે ધીરે એણે એક બરવાળાની નીચે તલવારને ઝાટકે એણે 32 ગામડા આણી મૂક્યા. બધી જહેમત પોતાના માલિક લીમડી દરબારને ખાતર ઉઠાવી. બરવાળાની આસપાસ બેલા, ચારણકી વગેરે ચારણોના ગામો ઉપર ઘેલાસાની આંખ હતી. ચારણોએ પણ ધાસ્તી પેસી ગઈ હતી, એટલે બેલાના ચારણ કાળાસ ઉએ ઘેલાસાની સમક્ષ ઠપકાનો દુહો કહ્યો, ખસનો તો તુને ખટકો નહીં, ખોળછ ખેતર ડાંગ, ગલઢો સી ગેલો, મારછ દેડક મધાઉત. હે માધાશાના દીકરા, તારા મનમાં ગ્રાસિયા લોકોનું ખસ ગામ નથી ખટકતું, એને તું રંજાડતો નથી, અને અમારી થોડી થોડી જમીન ખેતરણા ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે. સિંહ ઘરડો થાય, મોટો શિકાર કરવાની તાકાત ન રહે, પછી દેડગા મારીને ખાય, એવું તું શું કરી રહ્યો છે? એ દુહો સાંભળ્યા પછી ચારણોના ગામ દાજીએ કોઈ દિવસ નજર ન નાખી. એક વખત લીમડી ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની યાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતા લીમડી ઠાકોર જામનગરમાં જસાજી જામના મહેમાન બન્યા. જામ સાહેબે ઘેલાસા કામદારની કીર્તિ સાંભળી હતી,
એ બહાદુર વાણિયાને મળવા જશો જામ બહુ આતુર હતા. પોતે શૂરવીર હતા, શૂરવીરને જોવાનું મન કેમ ન થાય. જામ સાહેબે લીમડી ઠાકોરને વિનંતી કરી ઘેલાસાને દરબારમાં તેડી આવો. લીમડી ઠાકોરે ઉત્તર દીધો, મહારાજ, એ વાણિયો બતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહીં સાચવી શકો. કેટલીક ખોટી આદતો છે કે જે અહીં જામના દરબારમાં ન શોભે. એવી તે વળી કઈ આદતો છે ઠાકોર? કોઈ પણ દાયરામાં કે રાજ કચેરીમાં એ જાય ત્યારે એક ખોખારો ખાય, બીજું મૂછોના થોભા ઝાટકે, ત્રીજું પલોઠી વાળીને બેસે, ચોથું હોકો પીએ, પાંચમું લીમડીના તખત સિવાય કોઈને નમે નહીં. કઈ વાંધો નહીં, તમે તમારે એને અહીં તેડી લાવો, આપણે જોઈશું. દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સૌએ એને ચેતવ્યા કે કાં તો ન જવું, અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની 10-12 પછેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી દીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોખારો ખાઈ, મૂછે હાથ નાખી, જામને સાદા રામ રામ કરી પછડીની પલોઠી ભીડીને બેઠા. જામના મોં પર કોપ દેખાણો. એણે ચોપદારને ઈશારત કરી. ચોપદારે ઘેલાસાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી. દાદીએ બીજી પછેડી લઈ પલોઠી વાળી ભીડી, બીજી પણ ઝૂંટવી, ત્રીજી, ચોથી એમ પછેડીઓ ઝૂંટવા લાગી. આખી સભા સડક બની ગઈ. દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઉઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એમણે ન જોયું. જામ સાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થઈ ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલ. જામે કહ્યું, ઘેલાસા, નગરની નોકરીમાં આવો તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારા 5 ગામ યાવ ચંદ્ર દીવા કરો, ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી લખી આપ્યું. ઘેલાસાએ જવાબ વાળ્યો, મહારાજ, એ આપનો પાડ થયો, પણ માગા તો દીકરીના જ હોય, વહુના ન હોય. મારે માથે તો લીમડીનું ઓઢણું પડ્યું છે. મારાથી બીજે જવાય નહીં. 5 શું 50 ગામ આપો તોય નહીં. કામદાર બાકર સાહેબ આપણી બરવાળાની 32ને પેશકશી બાંધી ગયા. જોવું ઈ દસ્તાવેજ દરબાર. દાજી ચમક્યા. દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચીને માથું ધૂણાવ્યું. દરબારને ઠપકો દીધો, મને તેડવા આવો તો ખરો. આટલી ઉતાવળ સિદ્ધ કરી. કા શું? આ તો ફરતી પેશકશી માંડી દીધી. વારે વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે અહીં જામશે ત્યારે આપણાથી ચૂ કે ચા નહીં થાય. દરબાર, તમે ગજબ કર્યા. હવે હું જોઉં છું. ઘોડીએ ચડીને ઘેલાસા ચાલી નીકળ્યા. વોકર સાહેબની છાવણી પડી હતી. ત્યાં જઈને મુલાકાત લીધી. કહ્યું, હું લીમડી દરબારનો બરવાળા ખાતેનો કામદાર છું. પેશકશીના દસ્તાવેજ ઉપર મારી કામદારની એ સહી જોશે, માટે લાવો સહી કરી દો.
ભોળવાઈને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો. વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી મોંમાં નાખી દાજી પેટમાં ઉતારી ગયા. અને હવે તો દસ્તાવેજ લેવા બરવાળે આવજો સાહેબ, એટલું કહી દાજી ઘોડીએ ચડ્યા. બરવાળામાં દાખલ થઈ દરવાજા સાથે ભોગળ ભીડાવી ફોજ લઈને વોકર બરવાળા સાથે ચડ્યો. ગઢ સામે તોફો ચલાવી પણ એ ઝુકતીદાર જોરાવર ગઢ ઉપર કંઈ ન થઈ શક્યો. વોકરે વિષ્ટિનું કહેણ મોકલ્યું. સાહેબ અને દાજી બે જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું, તારી શી માગણી છે ગેલાસા? બરવાળાની 32ની ફરતી જમા નહીં, પણ કાયમી જમા રૂપિયા 22,000ની બાંધી આપો. વોકરે દાજીને લાલચો દીધો. ગેલાસા, જીદ કરમાં. આ 32 તે તારા બાહુબળથી ઘેર કરી છે. તારા 10 ગામ જુદા તારવી દઉં, તારા નામ ઉપર ચડાવી દઉં અને લીંબડીના ગામની ફરતી જમા બાંધવા દે. દાજીએ જવાબ દીધો, ન ખપે સાહેબ, મારે મારા ધણીને લૂણ હરામ નથી થવું. જે ધણી મેં ધાર્યો છે એનું જ હું ભલું ચિંતવીશ. મને ભરોસો છે કે મારી 7 પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે. રાજપૂત નગુણો નહીં થાય. ખેલાસા ન બદલ્યો. તમામ ગામડા લીમડીના નામ પર મંડાવી ફક્ત રૂપિયા 22,000ની કાયમી જમા લખાવી દીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એની એ જ રહી છે. તે દિવસ સાહેબની વાત માની હોત તો આજ ઘેલાસાના વારસોને ઘેર એક સોનમુલો તાલુકો હોત, પણ ઘેલાસા કુળ કેમ રમે? અદાવતિયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સુરતના કલેક્ટરનું વોરંટ કઢાવ્યું. હથિયાર પડિયાર બાંધીને દાજી સુરત આવેલ છે. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાય કસંજામાં નાખી દેશે એવી ચિંતા ભરી બુઢી માતા લીલબાઈ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે. ઓચિંતા સુરત ઉપર ગોકીરા થયા. દોડો મિયાણા જાય, સરકારી તિજોરી લૂંટીને જાય. લૂંટારાના નામ રીડિયા સાંભળ્યા જ રણ ઘેલાસાના રૂવાડા છમ 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 બેઠા થઈ ગયા. એને હાક મારી, ભાઈ જટ મારી ઘોડે છોડો. માણસોએ સમજાવ્યા, અરે દાજી, આ તો સરકારી તિજોરી લૂંટાય છે અને લૂંટવા વાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે એને સારું આપણે સીધ મરવા જાઉં. અરે બોલોમાં લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું. હું ઘેલો માધાણી, મારા માવતર કોણ? એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડાની નીકળતા પહેલા તો ઘોડીને દોડાવી લૂંટનારાઓના પીછો કર્યો, ભેળા કર્યા. એકલે હાથે તલવાર વાપરી ધીંગાણ રેમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાસાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપ્રત કર્યો. કલેક્ટરને આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાસાને એમણે શાબાશી આપી છોડી મૂક્યા. અહીં બરવાળામાં માતા લીલબાઈને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા. કહ્યું કે લીલબાઈ, તારે દીકરે તો મિયાણા માર્યા, સરકારી તિજોરીને બચાવી અને હવે છૂટીને ઘેરે આવે છે. ડુશીની આંખ ઉઘડી ત્યાં તો દીકરો સામે ઊભો હતો. ડુશીએ કહેવાથી ઘેલાસાએ ભીમનાથ નામના શંકરની જગ્યામાં 400 વીઘા જમીન બક્ષિસ કરી.
શેઠ કુટુંબ લીમડીનું મોટું અને આબરૂદાર કુટુંબ ગણાય છે. પૈસે ટકે જોરાવર એટલે માથા ભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો દીકરો તાંધલપુર ગામે વરાવેલ તે ગુજરી ગયો. કન્યાના બાપ લીમડી ગામે ખરખરે આવ્યા. બહુ અફસોસ બતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણા લુગડા ચડાવેલા તે બધા પાછા સોંપ્યા. આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા કે શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યા હવે અહીં લીમડીમાં તમારે ન પરણાવી, નહીં તો આપણે સારા વાટ નહીં રે, સમજ્યા? સાંભળી કન્યાનો બાપ આભો જ બની ગયો. પોતે સમજુ હતો એકવાર પાછી ફરેલી કન્યાને એને એ ગામમાં દેવાની એને દેખીને આગલા સાસરિયાના અંતર રડે. મરેલો દીકરો સાંભળી આવે એટલે માટે ત્યાં એ સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાઈ પણ સાણો હતો, ભૂલ ન કરત, પણ આવા મદભર્યા વેણથી તો એના માથામાં ચસ્કો નીકળી ગયો. એનું અંતર ઘવાઈ ગયું. એણે જવાબ દીધો, શેઠ, અત્યારે હવે તો મારી દીકરી લીમડીમાં જ વરસે, બીજે ક્યાંય નહીં વરે. એટલું કહીને એ ચાલી નીકળ્યો. વિચાર કર્યો કે લીમડીની અંદર આ શેઠ કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે માથાળો તો ઘેલોસા જ છે, પણ ઘેલાસા શી રીતે માને? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોરને અને ઘેલાસાને પણ અત્યંત સદભાવ હતો. કન્યાના પિતાએ એ કામ ઠાકોર સાહેબને ભણાવ્યું. ઠાકોર સાહેબે ઘેલાસાને બોલાવ્યા, વચન માગ્યું. ઘેલાસાએ કહ્યું, બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો. ઠાકોરે માગ્યું, તમારા દીકરા મોરભાઈનું વ્યવિસાર આ તાંધલપુર વાળી કન્યા સાથે કરો. ઘેલાસાને ફાળ પડી કે શેઠ કુટુંબ સાથે વેર થશે, પણ વચને બંધાયા. શું કરે? લીમડી આવીને દાજીએ શેઠ કુટુંબને પોતાની લાચારી રજૂ કરી હાથ જોડીને રજા માગી. બોલ્યા કે હું આપાને ખાતરી આપું છું કે અહીંથી નહીં બરવાળાથી જાન જોડીશ. પરંતુ શેઠ કુટુંબ વાળાએ એને નમ્રતાની કંઈ કદર ન કરી. એ તો ઉલટા કૂપાઈ ગયા અને અઘટિત આકરા વચનો કાઢવા માંડ્યા. પછી તો દાજીની ધીરજ ખૂટી અને બોલ્યા, મારી લાચારી આપના કંઈ હિસાબમાં ન આવી તો હવે જુઓ, અહીંથી જ જાન જોડીશ. મારા ઘરની દિવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મૂકીશ. ત્યાં બેઠી બેઠી મારી દીકરા વહુ મોતી પરોસશે અને હાલતા ચાલતા તમે તે જોશો. આટલું કહીને દાદીજી ચાલ્યા અને પછી તાંધલપુરની ઢેલડીને બરવાળાનો મોર હાથી આવે ઝૂલતા અને શરણાયુના સોર એવી ધામધૂમથી મોરભાને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ ચણાવ્યો. એનો આ દુહો પણ જોડાણો. શેઠ કુટુંબના છોકરા સૌની છેડ કરતા રંગ છે તારી મૂછને, હે માધાસાના પુત્ર, તે તારા પરથી એ મેણું મટાડ્યું. આથી શેઠ કુટુંબ રાજ્ય સામે રીસાણું. એમને મનાવવા ખાતર અને ઘેલાસા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઈએ એવો એણે આગ્રહ કર્યો. તે ખાતર ઘેલાસાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંગજીને નક્કી કર્યું. આમ પણ કહેવાય છે કે શેઠવાળાઓએ રાજ્યને
એવી લાલચ આપી કે જો ઘેલાસાએ એકવાર કેદમાં નાખો તો અમારા રૂપિયા 6 લાખ રાજ પાસે નીકળે છે તે અમે છોડી દઈશું. હરિશંકર ઠાકોરે લાલચમાં લપટોણા ઘેલાસાને બોલાવવા બરવાળે અશ્વાર મોકલ્યા. ઘેલાસા તૈયાર થયા, પણ એમના માતૃશ્રી દેવી જેવા હતા, એમને માઠા શુકન જણાયા. દીકરાને એમણે બહુ સમજાવ્યો, પણ દીકરો કહે, માડી મારો ધણી બોલાવે ત્યારે મારે પાણી પીવાય રોકાવાય નહીં. ઘેલાસા લીંબડી પહોંચ્યા, દરબારમાં ગયા. સામે આવીને તો કોઈ હાવજને પકડી શક્યું નહીં, એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા. ઘેલાસા કહે, એકવાર મને ઠાકોરનું મોં બતાવો. પણ ઠાકોર નીચે ઉતર્યા જ નહીં. ઘેલાસાએ અન્ન જળનો ત્યાગ કર્યો. એ વખતે સનાળના ચારણ કવિ કશિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડના કેટલાય રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહીં. એ વૃદ્ધ દેવી પુત્ર લીંબડીના દરબારમાં આવ્યા. દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં ઉપર ફાળિયાનો છેડો ઢાંકી દીધો અને પીઠ ફેરવી ઠાકોરને ઊભા ઊભા ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે એ બાપ હરિસિંહ, હરપાળના પેટ હરિસિંહ ઉઠીને આવી ખોટ કાઢી. રાજા હરિસિંહ દરબાર ગઢ પડઘા દેવા લાગ્યો. આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઉતરવા માંડ્યા, પણ ગઢવીની સામે મુખે થયા નહીં. રોટલા જમવાનું ટાણું હતું, પણ કવિ લીંબડીને ભૂમિમાં ન રોકાયા. ખરે બપોરે ચાલી નીકળ્યા. સામેના સૌકા ગામે જઈને જમ્યા. રાજાજીને વિસામણ થઈ. ચારણોનો ઠપકો વસમો લાગ્યો, પણ ઇજ્જત કેમ જવા દેવા? 3 લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાસાને છોડ્યા. એ નીતિવાન કારભારીના ઘરમાં 3 લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણી નહોતી. 60,000 રૂપિયાના દાગીના હતા, તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું હતું, તે બીજા 60,000માં માંડી આપ્યું. પોતાના 2 છોકરાને ઘરાણે મૂકી પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી 60,000 ઉછીના મેળવ્યા. બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા. લીંબડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યમાં હાથમાં પડી જાય તો મારું સત્યાનાશ વાળશે. એ ડરથી એણે દાજીને બોલાવી દંડ માફ કર્યો. રૂપિયા પાછા દીધા, પણ ગામ તો પાછું ન આપ્યું. ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામ સાહેબની માફક જ લાલચ આપેલી, પણ નિમક હલાલ ઘેલાસા એમ નહોતા ડગ્યા. દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે વેજાવરમાં ધીરુબા વાણિયાને ઘેર પોતે રોટલો જમવા રોકાણા. ધીરુબાને પોતે બહેન કરેલી. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનોળીમાં ઝેર ખવડાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવીને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આજે એટલે કે 1923
એમના વંશજની ચોથી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યા ગાંઠ્યા વીઘા જમીન છે. મિત્રો, વાર્તાને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.